શહીદ મેજર પ્રવીણકુમાર નાયકની યાદમાં ખીમિયાળાના દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ દ્વારા વર્ષ 2012માં માતા પિતાની સ્મૃતિમાં શરૂ કરાયેલા વૃદ્ધાશ્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદ વીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ચાણસ્મા તાલુકાના ખીમિયાણા ગામે પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખાતે આજે તા 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શહીદ વીર મેજર પ્રવીણકુમાર નાયકની યાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદ વીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સ્થાપના ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ દ્વારા વર્ષ 2012માં પોતાના માતા પિતાની સ્મૃતિમાં કરવામાં આવી હતી. અહીં રહેતા વડીલોને પરિવારના સભ્યો સમાન ગણી તેમની સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વડીલો માટે સામૂહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ મેજર પ્રવીણકુમાર નાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ. સ્વાતંત્ર્ય દિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ શહીદ વીર મેજર પ્રવીણકુમાર નાયકના બલિદાનને હંમેશા યાદ રાખવા સાથે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વૃદ્ધાશ્રમના વડીલો સાથે શહીદ પરિવાર દ્વારા ઉજવાયેલ આ અનોખી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો સંદેશ આપતી બની રહી હતી. જે દીકરીઓ છે એ મા બાપની સેવા કરે છે તો સાસુ સસરાની કેમ નથી? આપણે દીકરીઓને આપણે એવા સંસ્કાર આપવા જોઈએ કે તમારા સાસુ સસરા પહેલા, તમારા સાસુ સસરાની સેવા પહેલા કરો, પછી મા બાપ. 15 ઓગસ્ટના પવિત્ર તહેવારમાં મારા મોટાભાઈ પ્રવીણકુમાર પુરી મેજર સાહેબ 5/3/15 શ્રીનગર ખાતે શહીદ થયેલ એમની યાદમાં દીકરાનું ઘર ખીમિયાણા ડૉક્ટર પ્રહલાદભાઈ પટેલ સાહેબની સંસ્થામાં આ પર્વનું ઉજવણું કરીએ છીએ. છેલ્લા 21મો મહોત્સવ છે આવે જ્યાં એમની યાદમાં પૂરો પરિવાર શહીદ ફેમિલી વૃદ્ધો વચ્ચે જમણવાર, નાસ્તા પાણી અને ચીફ ગેસ્ટના આમંત્રણ આપી અને રાષ્ટ્રધ્વજ લહેરાઈ આ પર્વને આનંદભેર. ફાધર મધર બહુ નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગયા. મધર 45 વર્ષની ઉંમરમાં એક્સપાયર ગયા. ફાધર 18 વર્ષની ઉંમરમાં એક્સપાયર ગયા. બંનેનું એક્સિડન્ટમાં મોત થઈ ગયું. મધરનું ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી ફાધર બદલી કદાચ યાત્રા કરવા ગયા ત્યાં બસ ખીણમાં પડી ત્યાં એક્સપાયર થઈ ગયા. પછી આપણને એમ થયું કે આપણે ફાધર મધરની સેવા નથી કરી તો એમ કે એક એવી સંસ્થા ઊભી કરીએ કે જેમાં આપણે 25-30 માણસોની સેવા કરી શકીએ. એટલે મેં પછી 2007માં જમીન ખરીદી અને 2010માં પૂરું કરી અને 800 બીજના દિવસે મેં આશ્રમની શરૂઆત કરી. અહેવાલ સામંત પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ.